આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. ગીતાંજલિ સ્કૂલની પાછળ. ક્યાં આવ્યો? હા, જશોદા. શું એની મુખ્ય સમસ્યા શું? મુખ્ય સમાચાર એ છે કે પાણી બહુ જ ગંદુ આ 6 મહિનાથી નકરું ગટરનું આવે છે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું? હા, બહુ જ છે એમ રોગચાળાનું કયા પ્રમાણ. પ્રકારના રોગ અહીંયા વધારે લોકોને થાય? ઉલટી જળ. બરોબર છે. અને પાણીની સમસ્યા માટે અહીંના કાઉન્સિલર, કોર્પોરેટર એમના ટેન્કરો મોકલે છે ખરા? ના 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 ના, પાણી લેવા કેટલા દૂર જવું પડે તમારા બાજુમાં જવું પડે છે સામે. બરોબર. અને કોઈ પ્રસંગ, સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ પડે? તો બહુ જ પડે છે, બહુ મુશ્કેલી ખર્ચે છે. તમે ટેન્કર મંગાવો છો કેટલા આમ મોંઘું પડે? 500 રૂપિયાનું એક ટેન્કર. અને રોજે રોજ અત્યારે પીવાનું વપરાશનું પાણી કેટલું મોંઘું બધું પડે? બહુ મોંઘું પડે કેટલા છે. ચૂકવવા પડે છે કેનના? એક ટેન્કરના 500 રૂપિયા. તો આ બધી જવાબદારી કોની? એ કોર્પોરેશન વાળાની ને. કોર્પોરેટર, તમારા વિસ્તારના કોર્પોરેટરને પાસ કરશો કે ફેલ કરશો? તો પછી ફેલ જ કરાય ને, આટલું બધું પાણી આવતું હોય ગંદુ. તો પછી દાદા, પાણીની સાથે બીજી કઈ સમસ્યાઓ છે અહીંયા? રોડ રસ્તા તો ઠેકાણા જ નહીં. હવે ચોમાસામાં કેવી બિસ્માર હાલત થશે? અરે ખાડા કેટલું ફરીને જવું પડશે તમારે? બધાને ફરી જવું પડે. અને આ બાજુ જશોદા અને આ બાજુ પુનિતનગર પાણી બહુ ભરાય છે અહીંયા કેડે મારું. બરોબર છે. તો કઈ રીતે વાહનો લઈને જવા આવવામાં? ના જવાય, વાહન જતું જ નથી. પછી સવાલ જ ક્યાં છે? એમને પાસ કરશો કે ફેલ કરશો એમની કામગીરી જોતા? એમની કામગીરી તો જોઈએ એવી મળતી નથી. એટલે જ પાસ કરશો કે નાપાસ કરશો? નાપાસ જ કરી. શું નામ આપનું? હર્ષદભાઈ. હર્ષદભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર? જશોદાનગર. જશોદાનગરમાં કેટલા વર્ષોથી કઈ સમસ્યાઓ છે? છેલ્લા મારા અંદાજથી 15-20 વર્ષથી પાણી અને રોડ રસ્તાની સમસ્યા છે ને છે જ. કેટલા કાઉન્સિલર, કોર્પોરેટર બદલાઈ ગયા? હવે તો ઘણાય બદલાઈ ગયા, પણ સમસ્યા કોઈ હલ થતી નથી. હાલમાં કોણ છે? હાલમાં કાઉન્સિલર કોણ છે? હાલમાં તો એક તો ના, કેટલી વાર અહીંયા કોઈ વોટ માગવા આવે પછી આવે તો ખબર પડે ને. બરોબર. તો એમના બોલ વચન શું હોય છે?
આ જ રોડ રસ્તાનો જે સુવિધાઓ છે અમે આપીશું, પણ પછી તો કોઈ ક્યાં દેખાઈ જાય. કેટલા વખતથી આ બોલ વચન પૂરા નથી થયા એવું કહી શકાય? હવે હું જ્યારથી મત આપું છું ત્યારથી. બરોબર. એની સિવાય કઈ સમસ્યાઓ શું અમારે પ્રોગ્રામ દ્વારા તમે રજૂ કરશો? રોડ રસ્તા, પાણીના જે પ્રાથમિક સુવિધાઓ છે એનો અભાવ છે. બરોબર છે. અને ચોમાસામાં ચોમાસું આવી રહ્યું છે, કેવી બિસ્માર હાલત થશે? ચોમાસામાં તો બહાર નીકળવું, કયા રસ્તે નીકળવું એ પહેલા વિચાર કરવો આ પડે. રસ્તો ક્યાં ક્યાં નીકળે? આ બાજુ પુનિતનગર ક્રોસ, પુનિતનગર ક્રોસિંગ, જસોદા ચોકડી, બરાબર, વટવા જીઆઈડીસી, પણ એક કઈ બાજુ ક્યાં જવું ક્યાં નહીં, પહેલા તો એ વિચાર કરવો પડે કે જવું કઈ બાજુ અમારે. બરોબર. તો શું નામ બેન આપનું? રક્ષાબેન રમેશભાઈ પુરાણી. બેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? જસોદાનગર કૃષ્ણ કોલોની. અહીંની મુખ્ય સમસ્યા શી છે? મુખ્ય તમે ત્યારે મારો પ્રોબ્લેમ એ છે કે પાણીનો સોલ્વ પ્રોબ્લેમ છે. પાણી સવારે આવતું, મોટરો મૂકતા પાણી આવતું નથી. કોર્પોરેટરને કહેવા જઈએ છીએ તો કે બેન આવશે. કોર્પોરેટરો સાંભળતા નથી. કોઈ કાઉન્સિલર કોઈ સાંભળતા નથી. મૌલિકભાઈને કીધું, બધાને કીધું, નથી પોસાતો. પણ શું કરીએ, પાણીના પ્રોબ્લેમ માટે મધ્યમ વર્ગના લોકો રહીએ છીએ. કોઈ સરકારી નોકરી વાળા નથી, કાઉન્સિલરોની પણ કોઈ સાંભળતું તો નથી. એમની કામગીરી જોતા એમને મુલાવતા કેટલા માર્ક અપાય? 10માંથી કહું, બહુ તો છે ને 5 પૂરા ના અપાય. હું તો મોઢા પર કહું છું મૌલિકભાઈ એમનો તો બોલો ત્યારે. લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? હા, જસોદાનગર. નવી વસાત. કેટલાય વર્ષો થઈ જાય, 40 વર્ષ થઈ જાય. 40 વર્ષમાં કેટલા વર્ષ જૂનો છે પાણીનો પ્રશ્ન? કેટલાય વખતથી તો પાણીનો પ્રશ્ન બહુ જ એ છે, બહુ જ મુશ્કેલીઓ આવે છે સાહેબ. કેટલા કોર્પોરેટર બદલાઈ ગયા? હવે કેટલાય બદલાઈ ગયા, કેટલાના નામે નહીં આવડતા, બરાબર. પણ જ્યારે જરૂરિયાતની વસ્તુઓ હોય ત્યારે તો કહેવા જાય એટલે કે સારું આવીશું, બસ એ જ પ્રશ્ન આવે. પછી આવશું, કરી આપશું, આવું બધું હોય છે, બરાબર. એટલે બોલે પછી કઈ જતા રહેશે. એમના બોલ વચનમાંથી કેટલા કામ પૂરા થયા? એટલા તો પાણીની સમસ્યા મારી તો પૂરી થતી જ નહીં એટલી બધી. જો એ સિવાય તો બધી જો જે પેલા ભાઈ બોલ્યા ને, જો જે સમસ્યા કચરાની છે, કઈ આરોગ્ય વિભાગ છે, કોઈ દવાખાના, ગંદકી તો અત્યારે આવે, ગાડીઓ આવે છે અત્યારે તો. હા, નિયમિત આવે. ના, એટલું અત્યારે તો એટલી સાફ સફાઈ ખરી. લાઈટો તો જો બંધ થાય ચાલુ થાય, બંધ થાય ચાલુ થાય, બરાબર. હા, ફરિયાદ તો કરીએ, પછી કે સારું આવશું, બરાબર. અને હવે ચોમાસામાં સમસ્યા કેટલા પાણી ભરાઈ જશે? હા, પાણી તો અમારે સાહેબ જો કેટલું ભરાઈ જાય છે અહીંયા. કેટલા કલાકે? કેટલા પાણીનો કોઈ નિયમિત કોઈ એ જ નહીં કે ક્યારે ઉતરે ને ક્યારે વરસાદ આવે એટલે તો બહુ જ પ્રોબ્લેમ થઈ જશે. કેમ કે હવે અમારા જેવા ઉંમરલાયક હોય તો પછી કેવી રીતે જવું આવું, નોકરી ધંધા, અને અમે રહ્યા મધ્યમ વર્ગના, બરાબર. એટલે પછી જવું આવું બધું મુશ્કેલી બહુ પડે, બરાબર. આ તો કેટલાય વર્ષ થઈ જાય, હજુ નહીં આવતું. હવે જો આવે તો બહુ સારું છે એમ. આ બધી કામગીરીને મુલવતા તમારા કાઉન્સિલરને પાસ કરશો કે નાપાસ કરશો? કેટલા માર્ક અપાય? અમે તો હવે 10માં કોઈ નિયમ નહીં, કઈ જ નહીં, કઈ હવે શું કરીએ? હવે ફેલ કર્યા કે પેલા કર્યા, શું કરીએ હવે? બોલો સાહેબ. પ્રવીણ સોલંકી. પ્રવીણભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? જસુદાનગર ગોપાલકૃષ્ણ કોલોની. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, એક મતદાર તરીકે આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ? મુખ્ય સમસ્યા તો મેન તો પાણીની સમસ્યા પહેલી હોય છે કે જીવન જરૂરી ખાસા ટાઈમથી જ્યાં તો 5-10 વર્ષથી નાની આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કેટલાય બદલાઈ ગયા. મોલિક બી આવ્યો છે અત્યારે, મોલિક એ નહીં કંઈ કામ કર્યું. બોલ બચ્ચન દર વખત આવીને કહી છે કે આ થઈ જશે, કશું થતું નહીં. કેટલા કામો પૂરા કર્યા? કશું જ નહીં થયું. આ બધું બતાવેલું છે, વિકાસના કામો કોઈ વિકાસ નહીં. તો અહીંયા આડો ઉભો વિકાસ કેવો વિકાસ કહી શકાય? જસોદાનગર કશો વિકાસ, અમારી લાઈનનો વિકાસ નહીં. જસોદાનગરની વસ્તુ તો બરોબર, પણ અમારો કોઈ વિકાસ દેખાતો નહીં. બીજા પડતર પ્રશ્નો કયા છે પાણી સિવાય? પાણી સિવાય જો આ ટેસ્ટ લાઈટ નહીં. હમણાં વચ્ચે છેલ્લા ઘરનો એક છોકરો મરી ગયો જવાન જોત, તો લાઇટના ઠેકાણા નતા, અમારા ગોરા બહાર કાઢવા પડ્યા. અને સાંકડા રોડ છે, હા સાંકડા બી છે જો, બરોબર. એને કારણે કોઈ બીમાર માણસ હોય ને એમ્બ્યુલન્સ આવવામાં કેટલી એ ઘણી તકલીફો પડે છે. હા, અને વચ્ચે આ પેલું વચ્ચે તોડી નાખ્યું તો પેલે બેનને ડિલિવરી થવાની હતી તો ફરીને લાવવું પડ્યું અમારે બિચારાને. એમ્બ્યુલન્સ કેટલી દૂર ઊભી રાખી? હા, દૂર કેટલું ફરીને લાવવું પડ્યું, 2 કિલોમીટર ફરીને લાવવી પડી એમ્બ્યુલન્સ બી. પેશન્ટને કઈ પોઝિશનમાં લઈ જવા? હા, પછી ખાટલા મુટકીને લઈ ગયા છે. બરોબર. અને ચોમાસામાં કેવી બિસ્માર હાલત સર્જાય? બહુ જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ જાય છે. બરોબર. સ્ટ્રીટ લાઇટ કેટલા વખતથી બંધ છે? કેટલા ટાઈમથી બંધ છે, કહીએ તો કોઈ ભરવા તૈયાર નથી.
કેટલી વાર વારંવાર ફરિયાદ કરી છે મૌલિકભાઈને? મૌલિકભાઈને આ ચૂંટાયા ત્યારનું કીધું, રસીલાબેન હતા ત્યારનું કીધેલું હોય તો. આપણા વિસ્તારમાં આંગણવાડી સરકારી શાળા કેટલી છે? આ એક દેખાય છે, મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે? એ કંઈ નહીં, મ્યુનિસિપલ જે પેલા કોમ્યુનિટી હોલ કેટલા જે હોવા જોઈએ? નથી, કશું જ છે નહીં. તો આ અંગે ફરિયાદમાં તમે શું કહો છો? જ્યારે એ લોકોના ભાષણબાજી કરવા આવે ત્યારે આનું વચન આપે છે ખરા? હા આપે છે પણ કશું થતું જ નહીં. બરોબર. તો એમની કામગીરી મૂલવતા એમને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય? આ એક માર્ક નહીં હલવો આપે તો. અને હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે? બહુ જોરદાર જવાબ હશે. પ્રકાશભાઈ કહેશે તારી રીતે કરવાનું છે. કઈ રીતે વિરોધ કરવાના છો? ભયંકર વિરોધ કરવાના, બેનરો લઈને કરવા છે આપે તો. બરોબર. કાંઈ જોઈએ જ નહીં. અહીં મીટિંગ કરવા આવશે ત્યારે મીટિંગ કરવા જ નહીં દઈએ ને. ઓકે, એટલે જ તો પાસ કે ફેલ? પહેલ મકવાણા કિરીટભાઈ, કિરીટભાઈ, આપણે ઉભા કયો વિસ્તાર? આપણે ગોપાલકૃષ્ણ જસોદાનગર વિસ્તારમાં ઊભા છીએ. જસોદાનગરનો વિકાસ કેવો કહી શકાય? કોઈ જ વિકાસ નહીં. દેવેન્દ્ર ભટ્ટના વખતે કોઈ વિકાસ નથી. કેટલા વર્ષ પહેલાની વાત કરો છો? આજે લગભગ 15 વર્ષ પહેલાંની વાત કરું. દેવેન્દ્રબેન, રસીલાબેન, અતુલ પટેલ, પછી મૌલિકભાઈ, અત્યારે કોઈ વિકાસ છે નહીં. જૂનું જસોદાનગર અને આજના જસોદાનગરમાં શું તફાવત લાગે? બધે તફાવત ફેરફાર છે, પણ અમારી બાજુ કોઈ ફેરફાર છે નહીં. આપણે પાણીથી શરૂ કરીએ. પાણીની પોઝિશન કેવી? પાણીની પોઝિશનમાં 20 વર્ષથી સમસ્યા ભોગવી રહ્યા છે. બરાબર, સવારમાં અમારે મોટરો લગાવવી પડે છે, ગંદુ પાણી આવે છે, એની સમસ્યા અમે વારંવાર રજૂઆત કરેલી છે. મોટર લગાવ્યું હોવાથી કેટલા મોટા મસ્ત બિલો આવે? મોટર લગાવવાથી અમારા 7,000 રૂપિયા બિલ આવે છે, લાઇટ બિલ. તો આ અંગે સામેથી કાઉન્સિલર દ્વારા જે પાણીના ટેન્કરો વગેરે તમને મોકલવામાં આવે છે? ના, એ નથી આવતા અમને પાણી. ક્યારે મોકલતા હતા એ લોકો? ભૂતકાળમાં પહેલાં મોકલેલા બહુ, દેવેન્દ્ર ભટ્ટ વખતે. બરોબર. એ સિવાય બીજી કઈ સમસ્યા છે પાણી ઉપરાંત? પાણી ઉપરાંત છે અહીંયા લાઇબ્રેરી કહો છો, બરોબર, પુસ્તકોનું શૈક્ષણિક ફાળા કહે છે, એ કોઈ અહીંયા ફાયદા નથી. સરકારી દવાખાનું કેટલું દૂર છે? સરકારી દવાખાનું અમારે અહીંયાથી 20 કિલોમીટર દૂર છે. બરોબર છે. અને બીજી જે આંગણવાડી છે કેટલી તમારે? આંગણવાડી અમારે અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે. મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ કેટલા છે? હોલ મ્યુનિસિપલ કોમ્યુનિટી કોઈ હોલ છે નહીં. બરોબર. સર, આપણે શહેરી બસની વાત કરીએ. શહેરી બસ કેટલી હોવી જોઈએ અને કેટલી છે? કેટલી કપાઈ ગઈ? શહેરી બસો તમામ કપાઈ ગઈ છે. કયા કયા નંબર આવતા હતા એક સમય? અહીં 151 નંબર પહેલા આવતા હતા, 52 નંબર આવતા હતા, 40 આવતા હતા. પેલી બાજુ પુનિત ક્રોસિંગની કઈ બસનો લાભ મળતો હતો? પુનિત 40 લાભ મળતો હતો. બરોબર. અને કેટલી બસો ક્રમશ ઓછી થઈ ગઈ? ઓછી થઈ ગઈ એટલે 25 બસ ઓછી થઈ ગઈ છે અમારે અહીંયાથી. પરિણામે શહેરમાં લાલ દરવાજા જવું હોય કે કાલુપુર જવું તો કેટલી તકલીફ પડે? તો અમારે જસોદા ચોકડી જવું પડે 151 પકડવા માટે. બરોબર છે. આ અંગે રજૂઆત કેટલી વાર, ઉગ્ર રજૂઆતો વારંવાર અમે લેખિતમાં રજૂઆત આપેલી છે ત્યાં જઈને, પણ એ લોકોએ અમને કંઈ રિટર્ન આપેલું નહીં. અને બીજા સામાન્ય કામ માટે કેટલી ફરિયાદો વારંવાર કરવી પડે છે? સામાન્ય દરેક કામમાં અમે ફરિયાદો કરેલી છે. પહોંચો ભેગી કરી છે લોકોએ પહોંચો ભેગી કરેલી છે બધી પહેલાંની, પણ અત્યારે કોઈની હાલમાં હયાત ના હોય કોઈની પાસે. હાલમાં કાઉન્સિલરો છે, શું નામ છે એમનું? આ તો મૌલિક પટેલ છે હાલમાં. વર્ષમાં સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે તમને? ક્યારે આવતા નથી. તો એમની કામગીરી મૂલવતા પાસ કરશો, ફેલ કરશો, કેટલા માર્ક અપાય? અમારા ફેલ કરીએ હવે. અને હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે એના રહીશોનો? અમારા આગળમાં ઇલેક્શનમાં અમારા પ્રકાશભાઈ છે, એ અમને જવાબ આપશે. હા. તમારું? જમડાબેન વાલજીભાઈ પરમાર, વિસ્તાર કયો તમારો? જસોદાનગર, ગોપાલ કૃષ્ણ કોલોની. કેટલા વર્ષથી જસોદામાં રહો? 50 વર્ષ થયા સાહેબ. 50 વર્ષમાં સાફ સુથરું સરસ મજા જસોદાનગર જોયું પણ કોઈ આવતું નહીં. સાફ સફાઈ કરે, પાણી મબલા, આ લાઇટનું બધું કરવાનું. અમે બહુ અરજી આપીને થાકી ગયા, પણ કોઈ ઊભું નહીં રહેતું. તમારા મ્યુનિસિપલ ટેક્સનું શું, તમે મત આપો છો એનું શું? પણ એ કોઈ આવતું નહીં. ટોસે નહીં આવતું, ફલાણું નહીં આવતું, લોકડું નહીં આવતું, ઢોકળું કરીશું, પણ આ કોઈ કરતું નહીં. પણ પાણીનું શું, પીવાના પાણી સમસ્યા કેવી છે? ગંદુ પાણી. ગંદુ પાણી. ગંદુ પાણી. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું છે? હા, અત્યારે આ રોગચાળો દવાખાનામાં મારે કયા પ્રકારના રોગો થાય છે લોકોને? કેટલાય પડે સાહેબ. એ સરકાર આ કોરોનો આવે ને, આ ચિકન ગુન્ને થઈ જાય ને, કોઈ એને પગ રહી જાય ને, કોઈને માથા રહી જાય ને, કોઈને પેટનો દુખાવો ને, કોઈને હાથ રહી જાય ને, એટલે આ મારે બીમારી. આ સરકારી દવાખાના કેટલા છે નજીકમાં જેનો લાભ મળે છે? આ લાભ નહીં મળતો. કેટલું દૂર જવું પડે? ત્યાં જવું હોય એલજી જવું પડે, સિવિલ જવું પડે. પરિણામે પ્રાઇવેટ દવાખાનામાં જવું પડે. પ્રાઇવેટ દવાખાનામાં હમણાં જ મને લઈ ગયા હતા. હમણાં હજુ 2-3 મહિના થયા મને લઈ જાય. પાણીની સામે તકલીફ થઈ હતી, રોગચાળો થયો હતો? રોગચાળો નહીં, મને તો બીપી વધી ગયું હતું. બરોબર. અને અહીંયા આગળ બીજી કઈ તકલીફો છે? ના, બીજી કઈ. જો તમે ટેન્શન મને તો તમારા કાઉન્સિલર મૌલિકભાઈને પાસ કરશો કે ના પાસ કરશો? નહીં પાસ કરવાનો. જો આ કામ થશે ને સાહેબ, કોઈ આવશે ને તો અમે કોઈ ઉભા, તમે આવશો ઉભા રહીશું અમે. શું નામ એનું? રશ્મિબેન. રશ્મિબેન, આપણે ઉભા કયો વિસ્તાર છે? ગોપાલ કૃષ્ણ કોલોની. જસોદાનગર. વિકાસ કેવો છે જસોદાનગર? જો શું કહી આવું, તમે જુઓ જ છો ને સર.
મુખ્ય સમસ્યા કઈ? તો આ વિકાસ તમને દેખાય જુઓ તો અને પાણી વિશે શું કહેવા માંગો છો? પાણી વિશે શું કહેશો? પાણી તો હાવ ગંદુ જ આવે ને પાણી તો આવતું જ નહીં. એમાં કેટલી સમસ્યા પાણીની. એમાં કોઈ સારો મોટો પ્રસંગ હોય અને આ તો પાણી સહેજે આવ્યું નહીં. બરોબર છે. તો કેટલી દૂરથી લેવા જવું પડે છે અહીંયા? વેચા તો અમુક વાર તો જગ મંગાવીએ પીવાના. કેટલું મોંઘું પડે? એક જગ કેટલાનો એ આવે? જગ 30 રૂપિયાનો આવે. અને એવામાં કોઈ પ્રસંગ આવી ગયો તો શું કરીએ? હવે ટેન્કરો પછી મંગાવીએ. તો વ્યાજે પૈસા લાવીને એમાં તો લાવવું જ પડે ને. મૌલિકભાઈ આટલા વિસ્તારમાં હવે ક્યાં રહે છે? મૌલિકભાઈ તો ચેવા છે એ મેં નહીં જોયા, પણ મૌલિકભાઈ આવે તો જોઈએ ને. તો એમને પાસ કરશો કે ફેલ કરશો? ન પાસ જ કરી દેવાના ને. ચલો કઈ વાંધો. શું નામ બેન તમારું? હંસાબેન હંસાબેન. શું નામ તમારું? હંસાબેન, આ વિસ્તારનું નામ શું? ગોપાલકૃષ્ણ કોલોની, ક્યાં આવ્યું? જસોદાનગર. જસોદાગરનો વિકાસ કેવો છે? નહીં સારો, બહુ ખરાબ છે. પાણીની શું સમસ્યા છે? પાણી તો અત્યારે બંધ થઈ ગયું. ભરતા બંધ થઈ ગયું. શું કેટલી દૂર કરીશું? ભરવા જશો હવે? હવે અહીં ગાડી આવશે તો કાલ સવારે ભરવાનું. અને અહીંથી દૂર ભરવા જાવ છો કેટલે દૂર જવું પડે? છેક જસોદા અહીં જવું, પુનિત ક્રોસિંગ જવું પડે છે. કેટલી રોજ કેટલા પાણીના તમારે ડોલો વગેરે લાવવું પડે? કેટલું ભરવું પડે છે પાણી? હવે આ 2-5 બેડા ભરી લાવીએ એટલામાં થોડું થાય. અમારા તો નાના બાળકો છે, બરોબર. બીમાર થઈ જાય તો અમારે ક્યાં જવાનું? તો કાઉન્સિલર દ્વારા ટેન્કરો મોકલે છે ખરા? નથી મોકલતા. છેલ્લે ક્યારે મોકલે? મોકલી જ નહીં ને. અમારા ટેન્કર આવે તો અમારે પાણી ભરવાનો કોઈ મેર નહીં આવતો. કેટલી વસ્તી હશે આશરે? એની સામે કેટલા ટેન્કરો હોવા જોઈએ? કેટલા મોકલતા હોય છે? આ કોઈ મોકલતા જ નથી તો પછી શું કહેવાનું? એક ટેન્કર જ નહીં આવી. મારો જન્મ થયો ત્યાંની મેં કોઈ ટેન્કર જ નહીં જોઈ અહીં ગાડી. તમારો વિસ્તાર જે હાલમાં મૌલિકભાઈ છે રહે છે કેટલા દૂર? આટલામાં જ આ વિસ્તારમાં જ રહે છે? મેં તો મૌલિકભાઈને જ નથી જોયા ને. તો આ વિસ્તારમાં તમે ફરિયાદો કેટલી વાર લઈને અહીંથી ગયા છો? અહીંથી તો ફરિયાદો બધા ભાઈઓ બધી બહુ લઈને ગયા છે. કોઈનું વિરોધ તો 6-6 મહિને કરીએ છીએ પણ કોઈ ધ્યાન જ નહીં લેતો તો શું કરવાનું? કચરા ગંદકીની કેવી સમસ્યા? કચરા ગંદકીની તો રોજ સવાર ગાડી આવે છે કચરાની. નિયમિત આવે છે? નિયમિત આવે. સફાઈ કામદારો આવે છે? સફાઈ વાળા કોઈ આવતા નહીં. કચરાની ગાડી આવે છે, અમે કચરો નાખવા આવીએ છીએ. પરિણામે ઠેર ઠેર કચરાનો ઢગ સર્જાય છે ખરા? ઠેર ઠેર ઢગલા થાય છે જ ને. ઢગલા તો હોય છે જ કચરાના. એ ચોમાસામાં આવે છે? ચોમાસામાં તો બહુ જ પરિસ્થિતિ ખરાબ. અમારે તો પાણી ભરાઈ જાય છે. બરોબર. કેટલા પાણી ઉતરે છે? પાણી ક્યાંય સુધી ઉતરતું નહીં. અમારે તો પોતપોતાની ગટરોમાં જાય છે. તો એ સમયમાં આવવા જવામાં કેટલી તકલીફ પડે? તકલીફ તો થાય છે. મારા પપ્પા જ ઉંમરવાળા છે, બોલો કેમનું આવવું? એમ નાના બાળક શાળા જવામાં તકલીફ પડે છે અમારે. તો આ બધી કામગીરી જોતા તમારા વિસ્તારના કાઉન્સિલર પાસ કે ફેલ? ફેલ. અને હવે પાસ કરવા માટે શું કહેશો અમારા પ્રોગ્રામના માધ્યમથી? ફેલ જ કરવાના આ ફેરા તો. તો પણ મીટિંગ કરવા આવશે તો હા, મીટિંગ કરવા આવશે તો મીટિંગ દર્શાવવાના છો? એ તો ભાઈઓ જેવું કરશે એવું અમારે આગળ ઊભું રહેવું પડશે ને. બાકી એમની કામગીરી ફેલ. ફેલ. પરિણામે એટલી તકલીફ થાય છે સાહેબ કે અમારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ બીમાર હોય, નાનું બાળક હોય કે વડીલ હોય, તો અમારે ત્યાં 108 આવે ને તો અમારે એને ઉચકીને કમસે કમ અડધો કિલોમીટર પીએફ સ્કૂલ સુધી લઈ જવું પડે છે. કેમ કે 108 પણ અંદર આવી શકતી નથી. કેટલા વર્ષથી બિસ્માર હાલતમાં? કમસે કમ સાહેબ 7-8 વર્ષ થઈ ગયા. 7-8 વર્ષમાં કેટલા કાઉન્સિલર બદલાઈ ગયા? કેટલા બી પણ બી વખત રોડ અહીંયા પથરાયો નથી એ સાહેબ. લોકોના ક્યાંય બજેટ વપરાયેલા દેખાય છે? બજેટો ક્યાં જાય છે? એ ખ્યાલ નહીં સાહેબ. બાકી આ રોડો એવા ને એવા છે. 7-8 વર્ષ થઈ ગયા છેલ્લા. અને હવે ચોમાસા પહેલા લાગે છે રોડનું કામ પૂરું થશે? ખબર નહીં સાહેબ. રજૂઆત તો ઘણી વાર કરી છે, બાકી 7-8 વર્ષ થઈ ગયા છે. રોડ રસ્તા ક્યારે સુધર્યા નથી. બરોબર છે. અને જસોદાની આજુબાજુના વિસ્તારમાં કેવો વિકાસ કહી શકાય? ઘણી જગ્યાએ બહુ સારો છે. બધા રોડો વર્ષે 2 વાર બને છે, પણ ખબર નહીં અહીંયા કેમ નથી બનતો. હવે સામે ચોમાસે શી તકલીફ થવાની અહીંયા આગળ જે વર્ષોથી થાય છે? પડશે બિચારા, ઢગલો પડે છે દર વર્ષે અહીંયા સાહેબ. પાણી કેવા ભરાય છે અહીંયા? પાણી તો સાહેબ પૂછો જ નહીં. સખત નદી વહે છે અહીંથી. તો કઈ રીતે ટાપુમાં ફેરવાઈ જાય જસોદા ટેકરા? એ તમે આવો વરસાદમાં જોવો, ખબર પડે. તમે કેવી વાહન ચાલકો ફસાય છે કઈ રીતે હેરાન હોય? ભૂવા ગાબડાની પરિસ્થિતિ કેવી હોય છે? હા, ગયે વર્ષે જે ભૂવો આગળ પડ્યો તો જસોદા કેટલા વખતે પૂરાયો હતો? ઘણો ટાઈમ સાહેબ. સરકાર એવી છે સાહેબ, નાના માણસ જોતી નથી. બરોબર, મોટા બંગલાવાળા હોય છે ત્યાં બધો વિકાસ કરે છે. અહીંયા આવતી જ નથી, ખાલી વોટ માગવા આવે છે. શું નામ બેન આપનું? દક્ષાબેન. દક્ષાબેન, વિસ્તાર કયો? હા, જસોદાનગર. જસોદાનો વિકાસ કેવો છે? સારું છે બધું, પણ પાણી બહુ જ ભરાય છે. અમારે તો હેડવાની જગ્યા નહીં હોતી. પાણી બહુ કઈ બધું ગંદુ આવે. પાણી ચોખ્ખું આવતું નહીં. લગભગ 6 મહિનાથી આવું આવે છે. અને પ્રસંગ હોય ત્યારે પાણી કેટલું મોંઘું પડે છે? ચોક્કસ પ્રસંગ હોય તો ખાસું. અમારે તો 2,000 થાય ને 3,000 થઈ જાય. બરોબર છે. એટલે તમે જે વાત કરી વરસાદ ચોમાસામાં પાણી કેવા ભરાય? બહુ જ ભરાય છે પાણી તો, બહુ જ ભરાય. કઈ સાઈડ થી જવાનો વિચાર કરવો પડે? અમે કઈ રહીને જઈએ છે, મને જ ખબર નહીં પડતી કુદના. કેટલા કલાકે પાણી ઓસરે છે? ખાસું 2-4 કલાક પછી. કેટલા વર્ષોથી આ સમસ્યા છે? ખાસા 2-4 વર્ષોથી. તો કેટલા કાઉન્સિલર બદલાઈ ગયા? આમ તો કેટલાય બદલાઈ ગયા. કોણે શ્રેષ્ઠ કામગીરી? કોણે કશું કર્યું નહીં. બધા આવીને જોઈને જતા રહે. બધા આવીને. હાલમાં કાઉન્સિલર કોણ છે? એ તો ખબર નહીં. અમારા પ્રોગ્રામ દ્વારા એમને શું ઠપકો આપવા માંગશો? એક મતદાર તરીકે, એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે શું કહેવા માંગશો એમને? પાસ કરશો કે ફેલ કરશો? પાસ કરશો કે ફેલ કરશો? ફેલ. રેખાબેન. રેખાબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? જસોદા. એની મુખ્ય સમસ્યા? સમસ્યા તો સારી છે, પણ આ રોડો બધા બહુ ખરાબ છે. અને પાણીની કેવી તકલીફો છે? પાણીની તો ફૂલ તકલીફ જ છે. પાણી આવતું જ નહીં.
સવારે સાંજે કેવું મેલું ગંદુ કેવું ગંદુ જ પાણી આવે, ચોખ્ખું આવતું નહીં. 6 મહિનેથી ખરાબ પાણી આવે છે. તો બહારથી વેચાતું પાણી કેટલું વેચાતું 1000-1500 નું તો મહિને એનો પાણીનો ખર્ચ થઈ જાય. અને રોડ કેટલા સરસ છે તમારા વિસ્તારમાં? રોડ તો એટલા ખરાબ છે કે રોજના રોજ કેટલાય માણસો અહીંયા પડે છે. અને હવે ચોમાસામાં કેટલી બિસ્માર હાલત ચોમાસામાં બહુ તકલીફ પડે છે. પાણી આખું બધે ભર્યું જ રહે છે પાણી. અને લોકોને જવું હોય કે બીમાર માણસ કે એને તો કેટલી સિનિયર સિટીઝન ઉંમરલાયક માણસોને જવું હોય બધાને વધારે તકલીફ પડે, ઉંમર લાયકોને વધારે પડે છે. પાણી કેટલા કલાકે ઓસરે છે? 3 થી 4 કલાકે. અને ચોમાસામાં કઈ તરફથી તમારે જવું સફળતા રીતે એ નીકળી જ ના ખબર પડે કઈ રીતે નીકળવું. બધી બાજુ પાણી જોઈએ છે, કઈ બાજુ જવાનું અમારે એના કાઉન્સિલર કોઈ જ ખબર જ નહીં અમને. ક્યારે આવે છે સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી કોઈ આવતું, કોઈ પૂછવા આવતું નહીં. આવશે ક્યારે આ તમે આયા હવે ક્યારે આવશે અમને કઈ ખબર નહીં. તો એમને પાસ કરશો કે ફેલ કરશો? તમને ફેલ જ કરવાના. કેટલાય આવીને ફેલ કરીને જતા રહ્યા તો શું કરવાનું? દ્વારા એમને શું કહેવા માંગશો? અમને બીજું કશું કહેવા નહીં માંગતા. અમને ખાલી એક આ રોડની સુવિધા સારી કરી આપો અને પાણીની શું આપી દો. પાણી ને રોડ અમારે બે જોઈએ, બીજું કશું જોઈતું નહીં. એમને મત આપશો? હા તો જ મત આપશું ને. હવે મત આપવાના જ નહીં. આ એરિયો તો અમે મત આપવાનું બંધ જ કરી દેવાનું. વિશ્વાસ નહીં હોય. ના હવે ઘૂસવા જ નહીં દેવાના. મત કોઈને આપવાનું થતું જ નહીં. હા એમ. શું નામ બેન? ચંપાબેન રબારી. સમય આપણે બધે કયો વિસ્તાર છે? કયો વિસ્તાર? જસોદાનગર. જસોદાનગરનો વિકાસ કેવો કહી શકાય? આ દેખાયો પથરાન માટી. અને કેટલું સરસ પાણી આવે, ચોખ્ખું આવે છે? ગંદુ સરસ. કેટલા વર્ષોથી? કપડા ધોવાય એવું. કેટલા વર્ષોથી આ તકલીફ છે? 5-6 વર્ષથી. અને અહીંના પાણીની સમસ્યા શું કોઈએ સોલ્વ જ ના કરી? કેટલી વાર જઈએ તમે અને અહીંયા ટાંકી રહી પણ બદલાઈ ગયા. શીખા કેટલાય બદલાણા હશે, ઓળખતાય નથી. સુધી કેટલાયની કંઈક અપીલ કરેલી હોય ને કોઈ જોવા જ નહીં આવતું. બરોબર. પરિણામે પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા એ લોકો દ્વારા એ લોકો ટેન્કરો મોકલાવે કોઈ નહીં. અમારે જાતે મંગાવવાનું, અમારે જાતે લાઈન પીવાનું. કોઈ આપવાની કેટલી દૂરથી તમે લોકો પાણી ભરવા જાઓ છો? વોટ લેવા માટે કેમ રિક્ષાઓ મોકલો છો? બરોબર. વોટની જરૂર પડે ત્યારે કેમ રિક્ષાઓ મોકલો છો? તો પાણી માટે ખબર નહીં હોતી કે આ લોકોને ગંદુ પાણી આવે છે તો આપણે આને કંઈક કરવું પડે. તો આ વિસ્તારની ગૃહિણી કેટલી દૂરથી પાણી લેવા તમારે જવું પડે છે? અમે ક્યાંય લેવા ક્યાં જઈએ? ક્યાંય સારું આવતું હોય તો લેવા જઈએ ને. ટેન્કર જ મંગાવવા પડે ને અથવા બાટલા. કેટલા પૈસા ઉઘરાવો છો ઘર દીઠ? ઘર દીઠ 500 રૂપિયા. અને મોટર મૂકો તો બિલ કેટલા મોટા આવે છે? મોટર જે લોકો મૂકે છે ઘણું મોટું દઈટ લિસ્ટ આવે. બરોબર. તો આ જવાબદારી કોની? કોર્પોરેશનની. એમને પાસ કરશો ફેલ કરશો મારા પ્રોગ્રામના માધ્યમથી ફેલ શું કહેવા ફેલ માંગશો? ફેલ. હવે શું જવાબ હશે ભવિષ્યમાં જ્યારે ઇલેક્શન આવશે ત્યારે? તો કોઈ વોટિંગ નહીં કરે. એમને પાસ કરશો કે ફેલ કરશો? ફેલ કરશું. શું નામ છે તમારું? ગૌરીબેન. ગૌરીબેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? જસોદાનગર. જસોદાનગરનો વિકાસ, રોડ રસ્તા કેટલા સરસ છે? રોડ રસ્તા સરસ નહીં. ગયડા માણસ પડે, શાકભાજી વાળા પડે, લારિયા વાળા. જો આનો છોકરો હોય તો કોઈક વિકાસ કરે. આનો છોકરોને હોય તો માણસ આડાવરા હટી જાય. બહારની વસ્તુ કોઈ સામું જોવે નહીં. પાણીની સુવિધા કેવી છે? પાણી સુવિધા ઓછી એમ. આજ તો નતું આવ્યું કોઈને. પાણી આવે છે તો કેવું ગંદુ ચોખ્ખું આવે છે? પેલું ગંદુ આવે પછી ચોખ્ખું આવે થોડું. અને કેટલા વર્ષથી આ ક્યારેય ચોખ્ખું પાણી આવ્યું નથી? આ 2 વર્ષથી એવું આવે. 2 વર્ષમાં અહીંના રહીશો, સ્થાનિક લોકલના ગૃહિણીઓ કેટલી હેરાન પરેશાન છે. પાણી ભરવા જાવ તો કેટલે દૂર જવું પડે છે? દૂર તો નહીં સાહેબ. આમ જઈ ટાંકી તો કાનકોર જઈએ પણ વેચાતું પાણી લાવો કેટલું મોંઘું પડે છે? 300 રૂપિયા. બરોબર છે. અને ટેન્કરો કેટલા ઘરથી ઉઘરાવવો પડે? ટેન્કર કોઈનો પ્રસંગ હોય ત્યારે મંગાવો છો ત્યારે? હા 300 રૂપિયા આવે. આ જવાબદારી કોની? કોર્પોરેટરની. તો કોર્પોરેટરને પાસ કરશો કે ફેલ કરશો? એના સ્થાનિક કાઉન્સિલર કોણ છે? કાઉન્સિલરને ઓળખો છો? ના. છેલ્લે ક્યારે આવ્યા હતા? આયા જ નહીં કોઈ આય. તો એમને પાસ કરશો કે ના પાસ કરશો? પાસ તો અમારા આના છોકરાને કરવા પણ કોઈ બધાય ફરી જ જાય. કામગીરી એકતા. જો આ છોકરો હોય ને તો અમારું કામ થાત. બાકી હાલના તબક્કે ફેલ. હા. ચાલો. પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, સોશિયલ વર્કર તરીકે પહેલા તો આ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. કયો વિસ્તાર છે આપનો? જસોદાનગર. જસોદાનગરનો વિકાસ કેવો ઊભો આડો કેવો વિકાસ કહેવાય? જસોદાનગરનો વિકાસ ખાડે પડેલો છે કેટલા વર્ષોથી? વર્ષોથી. કયા અહીંયા જે પેલા વિકાસના કામો કયા પડતર કામો જૂના નવા થયા છે ખરા? કયા કામ પડતર નથી એ પૂછો. તો પછી બજેટોનું શું? બજેટ સી ખબર ક્યાં જાય છે? છેલ્લા કેટલા વર્ષોથી એનું બજેટ ખોવાયું છે? ખોવાયું છે. શું સ્થાનિકો દ્વારા અહીંયા કેવો વર્ગ રહે છે? પહેલા તો અહીંયા મધ્યમ અને શ્રમિક વર્ગ રહે છે મોટા ભાગે જસોદાનગર આખામાં. બરોબર. તો અહીંના લોકોની કામગીરીની મૂલવવાની વાત કરીએ તો કયા કામો દર વર્ષે એ લોકો બોલ વચન જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપે તો કયા બોલ વચનના કામ પૂરા થયા એવું કહી શકાય? સામાન્ય વર્ગના માણસો અને શ્રમિક વર્ગને એક તો ખાલી જોઈતી હોય પ્રાથમિક સુવિધાઓ, નાની મોટી સુવિધાઓ, એમાં પણ આ લોકો
કોઈ પ્રકારની સુવિધા અહીંયા પ્રોવાઈડ કરતા નથી. અહીંના રોડ જોવો, રસ્તા જોવો, લાઇટ, સ્ટ્રીટ લાઇટની સમસ્યા જોવો, પાણીની સમસ્યા જોવો, બધી એઝ ઇટ ઇઝ છે. વારંવાર રજૂઆત, વારંવાર કમ્પ્લેનો, વારંવાર હલ્લાબોલ, તે પછી પણ કોઈ પરિણામ આવ્યું નથી. આપણે શરૂ બધી પ્રાથમિક સુવિધામાં પાણીથી શરૂઆત કરીએ તો પાણીની મુખ્ય શરૂઆત પાણીની બહુ જ કમ્પ્લેનો કર્યા છતાંય પાણી પૂરતું આવતું જ નથી. આવે છે તો બહુ જ ગંદુ પાણી આવે છે. અત્યારે હાલમાં જ એક મોટી સમસ્યા છે કે દરેકના ઘેર પાણી આવે તો નકરું ગટરનું પાણી પહેલાં તો આવતું હોય એટલી ગંદુ પાણી આવે છે. વારંવાર રજૂઆતો કરી, તંત્રના માણસો એક બે વખત આવ્યા, પાણી ચેક કર્યું કે શરૂઆતમાં તો આવું જ આવશે પાણી. એટલે એનો મિનિંગ શું છે? એવું કહીને જતા રહે પછી પાછા જ નહીં આવ્યા. કેટલા સમયથી આ સમસ્યા? લગભગ 1 વર્ષથી આ ગંદા પાણીની સમસ્યા છે. વચ્ચે સ્થાનિક કાઉન્સિલર કોણ છે? સ્થાનિક કાઉન્સિલર આખી બીજેપીની પેનલ છે, પણ એક કાઉન્સિલરને તમે એના સ્થાનિક લોકોને પૂછ્યું હશે તો કોઈ ઓળખતાય નહીં, નામ બી નહીં ખબર, કોઈએ જોયા બી નથી આજ દિવસ સુધી. મીટિંગ કરવા આવે ત્યારે કયા બોલ વચન સાથે પ્રગટ થતા? મીટિંગ કરવી હોય ત્યારે તો મોટા મોટા લાડવા બતાવે, હાથમાં આપે, પણ એ પછી કોઈ ડોકાતું નથી. અને જસોદા કઈ રીતે ફેલાયેલું છે ચારે બાજુ? આ બાજુ પુલિસ બાજુ જવાય છે, પેલી બાજુ જસોદાનગર, જસોદા ચોકડીથી આપણે ચાલુ કરીએ તો આમ વટવા જીઆઈડીસી સુધી, આમ ત્રિકમપુરા ગામ સુધી, આમ પુનિતનગર સુધી લગભગ 1 લાખ લોકોની વસ્તી અહીંયા હશે. તો હવે આપણે વાત કરીશું કે એજ્યુકેશનની વાત કરીએ તો સરકારી શાળા કેટલી છે, આંગણવાડી કેટલી છે? સરકારી શાળા જસોદાનગર ટેકરા ઉપર છે, પણ એ બી બિસ્માર હાલતમાં છે. આંગણવાડી એક જ છે. કદાચ તમને યાદ હોય તો તમે કદાચ એનું વિઝન લીધું હોય તો આંગણવાડીની બાજુમાં જ કચરાપેટીનો ઢગલો છે. નકરી ગંદકી, નાના નાના બાળકો જ્યાં ભણવા જાય એ બીમાર પડે, એટલી ખરાબ હાલત છે કે તમે ત્યાંનું વિઝન લો તો ખ્યાલ આવે. બરોબર છે. અને મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે? એક બી નહીં. વારંવાર રજૂઆત કરી છે એના માટે. હેલ્થ સેન્ટર માટે, લાઇબ્રેરી માટે, જીમ માટે, કોમ્યુનિટી હોલ માટે, બધા માટે રજૂઆતો કરી છે, પણ કશું કોઈ પરિણામ વર્ષોથી નથી આવ્યું. અને સરકાર હવે શહેરી બસોની વાત કરીશું. શહેરી બસો એક જમાનો હતો કે અહીંયા સારી એવી ફ્રીક્વન્સી આવતી. શહેરી બસોનું આપણે કહીએ ને તો વર્ષો પહેલાં આપણે જે જગ્યાએ ઊભા છે ને અહીંયા જ 15-3 નંબરની બસ આવતી હતી, પણ દબાણ થવાના કારણે આ બસો બંધ થઈ ગઈ. અને લાસ્ટ કેટલાય સમયથી તો બસની ફ્રીક્વન્સી એટલી ઘટાડી દીધી છે કે લોકોને 2-2 કલાક બસની રાહ જોવી પડે. અને અહીંથી લાલ દરવાજા કે કાલુપુર માટે જે રૂટો ફાળવવામાં આવ્યા હતા એમાંથી કેટલા રૂટો ચાલુ છે? લાલ દરવાજા માટેના રૂટ એક જીઆઈડીસી રોડ ઉપરથી છે 41 નંબરની બસને, જસોદા ચોકડી પરથી 151 નંબર. 1 કલાક 2 કલાકે કલાકે કલાક તો રાહ જોવી જ પડે. કોઈ ટાઈમિંગના કોઈ ઠેકાણા જ નહીં હોતા બસોના બી કે આટલા વાગે આવશે. અને હવે ચોમાસામાં કેટલી બિસ્મારત જે વર્ષો જૂની છે? ચોમાસામાં તો જાણે ટાપુ થયું હોય, જસોદાનગર ટાપુમાં ફેરવાયો હોય એવી હાલત છે. પુનિતનગરથી તમે જીઆઈડીસી વાળા રોડ ઉપર જુઓ, આ હમણાં જ એક કમોસમી માવઠું થયું એમાં 2 દિવસે પાણી ઓસર્યું હતું અને કેડ સમાણા પાણી ભરાણા હતા. ભર ચોમાસે શી હાલત? હા, ભર ચોમાસે તો દર ચોમાસામાં તમે આવો તો અઠવાડિયું પાણી નથી ઓસરતું. અને કેટલા એકની એક જગ્યાએ ભૂવા પડવાની સમસ્યા અહીંયા પડતી હોય છે. પુષ્કળ. લાસ્ટ ટાઈમ ગયા વર્ષે જસોદા ચોકડી જે મેન સેન્ટર કહેવાય ત્યાં મોટો ભૂવો, હા, બ્રિજ નીચે જે ભૂવો પડ્યો હતો, લગભગ 1 મહિના સુધી એનું સમારકામ નહોતું થયું. બરોબર. અને બીજા કયા વારંવાર એક જ? બીજું કે ગયા વર્ષે ચોમાસામાં જયશ્રી સોસાયટી છે, એમાં એટલું પાણી ભરાયું હતું, લગભગ ત્યાં 301 મકાન છે, 1000 જેટલા માણસો ત્યાં રહે છે. દરેકના ઘરમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા અને બધી ઘર વખરીને ઘરનો બધો સામાન નષ્ટ થઈ ગયો હતો. તંત્રના એક માણસે, એક કોર્પોરેટરે, એક ધારાસભ્યએ કોઈને મુલાકાત લીધી નથી. બધાએ પોતાના ખર્ચે બધી સાફ સફાઈ કરીને ફરી રાબેતા મુજબનું જીવન કર્યું. તમારા પ્રોગ્રામમાંથી બજેટ બાબતે કેટલી ઉદાસીનતા અહીંના લોકો સેવી રહ્યા છે? બજેટ તો હવે કોર્પોરેટરોને ખબર, ધારાસભ્યને ખબર કે એમના બજેટ ઘરમાં લઈ જાય છે, ક્યાં વાપરે છે, કાં તો કયા વિસ્તારમાં વાપરે છે. જસોદાનગર માટે કોઈ બજેટમાંથી 1 રૂપિયો વપરાતો હોય એવું લાગતું નથી. સામાન્ય બાકડા પણ નહીં. બાકડા પણ નહીં. બરોબર. તો અમારા પ્રોગ્રામમાં તમારા મંત્રી સંત્રીને પાસ કરશો કે ફેલ કરશો? અમારા પ્રોગ્રામ માધ્યમથી શું પૂછવા માંગશો એ લોકો? મંત્રી સંત્રી આમ તો પરીક્ષામાં બેસવાના જ લાયક નથી, એટલે કદાચ બેસે તો અહીંની જનતા કદી પાસ નહીં કરે. અને અમારા પ્રોગ્રામના માધ્યમથી તમે શું કહેવા માંગશો કે હવે ભવિષ્યમાં શું પરિણામ એમને આપશો તમારા થકી, પ્રજાજન થકી? પ્રજાજન થકી પરિણામ તો એ જ મળશે કે આવશે તો એમને ધક્કા જ પડશે. અને એમની કામગીરીને મૂલતઃ હાલમાં પાસ કે ફેલ? 0-0 ફેલ. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? પોતાના નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ
કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચવે છે અમને